આગળ વાત કરીએ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી। એક લક્ઝરિયસ કારના ચાલકે નશાની હાલતમાં કાર હંકારી 5 જેટલા વાહનોને કચડી નાખ્યા। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કારની ગતિ 100 થી વધુ હોવાને કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર તોડીને વાહનો સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાતાની સાથે જ આસપાસના વાહનોના ફૂરચા ઉડી ગયા। આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો હતો કે કાર ચાલક નશામાં ધૂત હતો અને બેફામ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો। અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જ્યારે પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો અને આરોપી કાર ચાલકની ધરપકડ થઈ હતી। રાજકોટના ધમધમતા રસ્તા પર આવી રીતે નશામાં વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મૂકનારા શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। બાલાજી હોલ બાજુ જે ગાડી જતી હતી, બ્લેક કલરની વોલ્વો હતી, 120 થી 100 ની સ્પીડની આસપાસની ગાડીની સ્પીડ હતી। એ કાર ચાલક નશાની હાલતમાં હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે। હવે એ ડ્રાઈવર 5 થી 7 બીજી ફોર વ્હીલને ટક્કર મારેલી છે અને એમાં અન્ય લોકોને પણ ઈજા થઈ છે। એક બેનની ઈજા એવી થઈ છે, માથાના ભાગે વાગેલું છે અને ગંભીર હાલતમાં છે બેન। ખાસ તો રાજકોટના એવા રસ્તા નથી, અત્યારે શહેર છે, દિવસ દરમિયાન છે, તો 40 થી 50 ઉપર કોઈ પણ ગાડી નથી ચાલતી, તો આવી 100, 100, 120 ની સ્પીડે હતો કે કેટલી સ્પીડે હતો અંદાજિત? 100 થી 120 ની સ્પીડ આરામથી હું કહી શકું, કારણ કે જે રીતને ગાડીને ટક્કર મારેલી છે, ગાડીનું જે ગાડી હતી એનું વ્હીલ નીકળી ગયેલું છે, બીજી ગાડી ટક્કર મારી સામેની બાજુ જતી રહી છે ડિવાઈડર કૂદીને, એટલે સ્પીડ 100 થી ઉપર હોય એવું માનવું છે, અનુમાન છે।